वो रफ्तार हो, रोके से भी तू ना रुके, हासिल कर ऐसा शिखर, पर्वत की भी नजरें उठे, आशाएं उम्मीदें अब मुश्किल नेक्स्ट टॉपिक प्रवाहधारित वाहक पर चुंबकीय क्षेत्रમાં લાગતું ચુંબકીય બળ। આપણે એવું ભણી ચૂક્યા છે કે જ્યારે કોઈ વિદ્યુત ભાર એટલે ગતિમાન વિદ્યુત ભાર જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં દાખલ થાય તો એના ઉપર બળ લાગે। એને આપણે દિશા બી શોધવાનો પ્રયત્ન કર્યો અને દિશા શોધવા માટે આપણે શું કરતા હતા તો આંગળી ચુંબકીય ક્ષેત્રની દિશામાં, વેગની દિશામાં અંગૂઠો હથેળીમાંથી જે બહાર આવે એ બળ લગાડે। તો કોના માટે? ધન વિદ્યુત ભાર માટે। ઋણ વિદ્યુત ભાર માટે એના કરતા ઊંધું અથવા ડાબો હાથ લેવાનો। ચુંબકીય ક્ષેત્ર જે છે તેની આંગળીની દિશામાં અથવા આંગળી ચુંબકીય ક્ષેત્રની દિશામાં, અંગૂઠાની દિશામાં વેગ, તો હથેળીમાંથી બહાર આવતી ડાબા હાથની હથેળીમાંથી બહાર આવતી જેમ કહેવાય દિશા એ ચુંબકીય બળની દિશા આપે। કોના માટે? ઋણ વિદ્યુત ભાર માટે। હવે અહીંયા વાહક છે આખો, એટલે ધારો કે આપણે વિચાર એવો કરીએ કે અહીંયા આપણે એક સમાન ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવા માટે પરમેનન્ટ મેગ્નેટ કાયમી ચુંબક લીધેલા છે। આ N છે અને આ ધારો કે S છે। એટલે આ લોકોનું જે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થવાનું, તમે 10મા ધોરણની અંદર પેલું જનરેટર ને એના માટે આવું ચુંબકીય ક્ષેત્ર શોધતા હતા કે ઉપયોગ કરતા હતા। અહીંયાથી એક વાહક તાર છે, આ જે છે તે તાર છે, બરાબર। એને આપણે કોની સાથે? તો બેટરી સાથે જોડીએ। એટલે આને રીતે પ્રવાહ પસાર થવાનો, એટલે આ તારમાંથી I જેટલો પ્રવાહ પસાર થાય તો પ્રેક્ટિકલ એવું દર્શાવે કે ચુંબકીય ક્ષેત્ર આમ, પ્રવાહ બહાર આવતો છે કારણ કે તાર આપણે જે છે તે આમ મૂકેલો છે, બરાબર? બરાબર સમજજો કે જે ચુંબકીય ક્ષેત્ર જે છે ને એ આ રીતનું છે, આ રીતનું, ને તાર જે છે એ બે ચુંબકની વચ્ચે આમ મૂકેલો છે ને પ્રવાહ બહાર આવતો છે આમ। તો આંગળીની દિશામાં ચુંબકીય ક્ષેત્ર, અંગૂઠાની દિશામાં પ્રવાહ, તો બળ જે લાગે એ ઉપરની દિશામાં લાગવાનું F, બરાબર। પછી આપણે સાબિત બી કરીએ આ સૂત્ર કે આ ઉપરની દિશામાં જ કેમ બળ લાગે, F જે છે એ ઉપરની દિશામાં લાગે, આ I છે। પણ એ બળ કેટલું લાગે તો એ બળ જે છે એમ કહી શકાય કે F I। જો આ તારની કે જે આપણે વાહક ખંડ લીધેલો છે તેની લંબાઈ જો આપણે એમ કે L હોય તો એ લાગે L ક્રોસ B છે। એ કેટલું લાગે? F બરાબર I કૌંસમાં L ક્રોસ B જેટલું બળ લાગે। હવે જે અત્યારે આપણે ચર્ચા કરી ગયા એ સૂત્રની સાબિતી જોઈએ કે ભાઈ ચુંબકીય ક્ષેત્રમાં કોઈ પ્રવાહધારિત વાહક તાર મૂકવામાં આવે તો એના પર લાગતું ચુંબકીય બળનું સૂત્ર જે આપણે F I L ક્રોસ B જે આપણે અત્યારે સ્વીકારી દીધું હતું અને બળની દિશા બી આપણે સ્વીકારી હતી તો એને આપણે સાબિતી જોઈએ। તો અહીંયા આપણે એમ કીધું કે એક XYZ ની અંદર એક L લંબાઈનો વાહક ખંડ મૂકેલો છે જેનું આછેદનું ક્ષેત્રફળ A છે, બરાબર। અહીંયા ઇલેક્ટ્રોન જે છે આપણે બતાવેલો છે કારણ કે આપણે એક વિદ્યુત ભારિત કણ પર લાગતું બળ આપણને ખબર છે કેટલું, તો F બરાબર Q V ક્રોસ B। હવે જ્યારે વાહકની અંદર વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તો ત્યારે ઇલેક્ટ્રોન જે છે એ ડ્રિફ્ટ વેગથી ગતિ કરે, એટલે ડ્રિફ્ટ વેગની દિશા છે સદિશ તરીકે। માની લો કે ઇલેક્ટ્રોન આમ જતો છે તો આપણે રૈવાજિક પ્રવાહની દિશા જોઈ ગયા છે કે રૈવાજિક પ્રવાહ તો એમ કે એની વિરુદ્ધ દિશામાં વહન પામે ઇલેક્ટ્રોનની, ને જો સદિશ તરીકે દર્શાવતો I પર સદિશ નહીં આવશે, આપણે કહી શકાય I L સદિશ, કારણ કે L ને આપણે સ્થાનાંતર સદિશ તરીકે લાવ્યા, એટલે પ્રવાહની દિશા જે દિશામાં હોય તે દિશામાં આપણે સ્થાનાંતર સદિશ L લાવવો પડે, બરાબર। આટલું ખબર પડી। જે દિશામાં ઇલેક્ટ્રોન ગતિ કરતા તેની વિરુદ્ધ દિશામાં, એટલે આ ઇલેક્ટ્રોનની ગતિ જેને ખબર નહીં પડતી તો એ લોકો ઊંચું વિચાર કરે કે આ વાહકમાં ઇલેક્ટ્રોન ગતિ કેમ કરતા છે, તો કારણ કે બહારથી આપણે જે એમ કહી શકાય આ રીતની એક બેટરી જોડેલી છે, એટલે એને કારણે પ્રવાહ વહેતો થઈ ગયા આમ ને ઇલેક્ટ્રોન ગતિ થઈ ગયા આમ, ખબર પડી। તો હવે આપણે એમ કહી શકાય કે આ જે વાહક છે એ વાહકમાં હવે ચુંબકીય ક્ષેત્ર આપણે લાગુ પાડવું પડે, તો ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડીએ તો જ બળ લાગવાનું। તો ચુંબકીય ક્ષેત્ર કઈ દિશામાં લાગુ પાડીએ તો ચુંબકીય ક્ષેત્ર માની લે કે Z દિશામાં છે,
કોઈક રીતે આપણે બી જેટલું સમાન ચુંબકીય ક્ષેત્ર વિચાર કરી શકાય કે નીચે એક n છે અને ઉપર એક s છે એમ, જે આપણે આગળ જનરેટર જો તને બતાવ્યું હતું દોરેલા હતા તે પ્રમાણે. તો ચુંબકીય ક્ષેત્ર જે છે તો ઉપરની બાજુ હોય, તો હવે આપણે કહી શકાય કે એક વાહકમાં એક ઇલેક્ટ્રોન પર લાગતું ચુંબકીય બળ, તો F ઇક્વલ ટુ સૂત્ર છે આપણી પાસે V ક્રોસ B, બરાબર છે. પહેલા ખાલી સૂત્ર લખીએ, F બરાબર Q V ક્રોસ B. હવે આ સૂત્ર આપણે આપણા માટે યુઝ કરીએ તો હું સ્મોલ f લખું, ધારો કે સ્મોલ f લખીશ. માઈનસ e ઇલેક્ટ્રોનનો વિદ્યુત પર માઈનસ e, એનો વેગ કેટલો છે ડ્રિફ્ટ વેગ જેટલો vd ક્રોસ b. આ ધારો કે સમીકરણ 1, બરાબર છે. આ એક ઇલેક્ટ્રોન પર લાગતું બળ છે, તો આપણે એમ કહી શકાય ભાઈ ધારો કે વાહકમાં n ઇલેક્ટ્રોન છે, તો therefore n બરાબર કેટલા? તો જો આપણે એક સૂત્ર છે n બરાબર કેપિટલ N બાય V, એકમ કદ દીઠ ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા, ઇલેક્ટ્રોનની સંખ્યા એટલે સંખ્યા ઘનતા. તો આપણે આને લખી શકાય n into V, બરાબર. n ને કયો બનાવ્યો n, આ a into l થાય આટલું. તો હવે આપણે એમ કહી શકાય કે therefore n ઇલેક્ટ્રોન પર લાગતું બળ કે ચુંબકીય બળ બરાબર વાહક તાર પર લાગતું ચુંબકીય બળ થાય. તો therefore આપણે એ કેટલું આવે તો એને કેપિટલ F ગણીએ તો n into સ્મોલ f. એક ઇલેક્ટ્રોન પર f જેટલું લાગે, n ઇલેક્ટ્રોન હોય તો બળ કેટલું લાગે n ગણું. બધા ઇલેક્ટ્રોન પર લાગતું બળ એટલે અલ્ટિમેટલી તો કોના પર? વાહક પર લાગતું બળ થઈ ગયું, બરાબર. તો હવે therefore F is equals to n ની વેલ્યુ મૂકીએ, n a l, આની વેલ્યુ માઈનસ e vd ક્રોસ b, બરાબર. ચાલો therefore હવે F is equals to માઈનસ n, માઈનસ આપણે બહાર રાખ્યું, a l e vd ક્રોસ b થાય. હવે આપણે ભણી ચૂક્યા છે પ્રવાહ ઘનતા J બરાબર I બાય a ને J બરાબર n e vd, બરાબર. તો એ સ્ટેપ પછી આવશે, પહેલા આ બાજુ ધ્યાન. ચાલો, તો therefore F is equals to minus n a e l vd ક્રોસ b, બરાબર. હવે આ કેવી રીતના આવ્યું તે જોઈએ પહેલા. તો જો a ક્રોસ b એટલે શું? તો a ક્રોસ b એટલે આપણે આખો નિશ્ચયાકાર I J K ax ay az bx by bz, બરાબર છે. તો પહેલા જ્યારે સૂત્ર હતું આવ્યું આ તો l આ બધું જે છે એ આના સાથે ગુણાકારમાં હોય એવું માની લે, અથવા આપણે એ જ સૂત્ર આખું લખવું હોય તો જો આપણે શું લખીએ તો માઈનસ n a l e, બરાબર છે. vd ક્રોસ તો પહેલા I J K, આ vd x vd y vd z, એ પ્રમાણે bx by bz. હવે આ l ને હું આની સાથે ગુણી કાઢું તો ગુણાય, નિશ્ચયકમાં એવું છે અધ્યાહારમાં જો આપણે કોમન કાઢતા હતા તો ગુણી બી શકાય ને પછી નિશ્ચયક લખીએ તો l તમારે ક્યાં લખવો પડે? અંદર લખવો પડે. થોડુંક હજુ ફેરફાર કરીને આ માઈનસ જે છે ને એને બી અંદર લખી દે, એટલે n a e માઈનસ, એટલે નિશ્ચયક ને માઈનસ બી થઈ ગયું તેમ માની. હવે બરાબર ધ્યાનથી જો કે તમે જો તો I L જે છે તે L સદિશ અને VD આ બંને એકબીજાની વિરુદ્ધ દિશામાં છે. આયરુઆ
આ બંને એકબીજાની વિરુદ્ધ દિશામાં છે, તો અહીંયા આવું લખી શકું F બરાબર NAE L ક્રોસ B ને VD ને છે તો હું બહાર કાઢી લે. ચાલ પાછું કેવી રીતના થયું તે બતાવું. IJK બરાબર છે. આપણે લખેલું હતું L VX એટલે VD આ L VY L VZ અહીંયા BX BY BZ. હવે અહીંયાથી આપણે કોને બહાર કાઢી દીધા? તો આપણે V ને બહાર કાઢી લઈએ, VD ને. કારણ કે અહીંયા શું થવાનું, તો જો આપણે માત્ર દિશાનો ફેરફાર કરતા છે. તમે VD ની દિશા બોલો અથવા તમે એમ કહેજો આ દિશા તો VD ની વિરુદ્ધ દિશા, અથવા આ દિશા તો L ની વિરુદ્ધ દિશા. એટલે માત્ર જો આપણે આ દિશાનો ફેરફાર કર્યો ને તો માઈનસ આને આપી દઈએ તો એ L સદિશ થઈ જવાનો. એટલે માઈનસ VD એટલે દિશા કઈ, તો VD ની દિશા તો માઈનસ VD ની દિશા આ થઈ ગઈ. તો હવે આપણે એમ કહી શકાય કે therefore F is equals to NAQE VD L cross B. ચાલો હવે આપણે એવું ભણી ચૂક્યા છે કે J બરાબર I by A ને J બરાબર સૂત્ર છે NE VD. તો therefore આપણે એમ કહી શકાય કે I બરાબર NE VD A NE VD એટલે આ તો કોણ થઈ ગયો I, તો F is equals to I L cross B. જે આપણને સૂત્ર જોઈતું હતું એ સૂત્ર આપણને મળી ગયું. F equals to L I L cross B. હવે દિશાની વિચાર કરીએ તો જો ઇલેક્ટ્રોન માટે આપણે વિચાર ઇલેક્ટ્રોન ઋણ વિદ્યુતભાર છે, તો ઋણ વિદ્યુતભારનો ડાબો હાથ યુઝ કરવાનો, બરાબર છે. તો જો ચુંબકીય ક્ષેત્રની દિશામાં આંગળી, વેગની દિશામાં અંગૂઠો, તો બહાર આવતી દિશામાં બળ લાગે. એટલે બહાર આવતી દિશામાં બળ લાગવાનું એટલે એક ઇલેક્ટ્રોન પર જે દિશામાં બળ લાગે બધા જ ઇલેક્ટ્રોન પર એ દિશામાં બળ લાગવાનું. એટલે આપણને જે બળ મળવાનું એ બળ કઈ દિશામાં આવવાનું, તો બળ જે છે એ આ દિશામાં F. ચાલો બીજી રીતે પ્રવાહની દ્રષ્ટિએ જોવા જઈએ તો ચુંબકીય ક્ષેત્રની દિશામાં આંગળી, અંગૂઠાની દિશામાં પ્રવાહ, તો બી બહાર આવતી દિશામાં બળ લાગવાનું. એટલે વાહક પર આ દિશામાં બળ લાગે ને બળ કેટલું લાગે, તો F equals to I L cross B જેટલું લાગે. નેક્સ્ટ એમ્પિયરનો અવલોકન. અહીંયા આપણે બે તાર લીધેલા છે, આ બે તાર છે, એને હેંગિંગ કરે છે, લટકાવેલા છે. આ બધું સુવાહક છે ને એની સાથે બેટરી જોડેલી છે. બેટરીનો છેડો જે છે તે અહીંયા પારામાં છે. પારો એટલે પ્રવાહી, એટલે એ લોકો આની અંદર એમ મૂવમેન્ટ કરવી હોય તો થઈ શકે. આપણે બેટરી જેવી ઓન કરીએ તો શું થાય છે, જેવી બેટરી આપણે ઓન કરીએ એટલે પ્રવાહનું વહન થાય. આ બંનેમાંથી પ્રવાહ પસાર થાય I જેટલો ધારો કે, ને પછી અહીંયા પ્રવાહ તમારો થઈ ગયો 2I જેટલો. એટલે ધારો કે 2I જેટલો પ્રવાહ આવતો છે, I જેટલો વહેંચાઈ ગયો. તો એમ્પિયરનો અવલોકન એમ કે જ્યારે બે સુવાહક તાર, બે સમાંતર સુવાહક તાર, બંને સમાંતર છે, એમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો વિદ્યુત પ્રવાહ પસાર કરવા માટે ફરી પાછા બે ઓપ્શન છે. અહીંયા આપણે જો તો વિદ્યુત પ્રવાહ આપણે એવી ગોઠવણ કરેલી છે કે બંનેમાંથી એક જ દિશામાં વિદ્યુત પ્રવાહનું વહન થતું છે. તો અહીંયા એક જ દિશામાં જો વિદ્યુત પ્રવાહનું વહન થતું હોય તો પ્રેક્ટિકલ આપણને એવું જોવા મળે કે આ બંને તાર જે છે એ બંને તાર એકબીજાની નજીક આવે. આ બંને તાર એકબીજાની નજીક આવે એટલે આ બે તારો વચ્ચે આપણે એમ કહી શકાય કે આકર્ષણ બળ લાગ્યું. આ બે તારો વચ્ચે આપણે શું કહી શકાય, આકર્ષણ લાગ્યું. એટલે જો બે સમાંતર તારો હોય અને સમાંતર તારોમાંથી જો એક જ દિશામાં પ્રવાહ પસાર કરવામાં આવે અથવા બે સમાંતર તારોને વિરુદ્ધ દિશામાં પ્રવાહ પસાર કરવામાં આવે તો જ્યારે એમ કહે કે સમાંતર તારો માટે એક જ દિશામાં પ્રવાહ પસાર કરવામાં આવે તો આકર્ષણ બળ લાગે, અને જો વિરુદ્ધ દિશામાં વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે તો એમ કે અપાકર્ષણ બળ લાગે. અહીંયા આકર્ષણ લાગશે, બરાબર, અહીંયા અપાકર્ષણ. અપાકર્ષણ ક્યારે લાગે, જ્યારે વિરુદ્ધ દિશામાં પ્રવાહ વહેતો હોય, બરાબર, ને સમાન દિશામાં વહેતો હોય ત્યારે આકર્ષણ લાગે. એટલે હવે આપણે એમ કહી શકાય કે આ સૂત્ર આપણે અથવા આ જે અવલોકન છે એમ્પિયરનું એ પહેલા સાબિત કરીએ. હવે એમ્પિયરના અવલોકનની સાબિતી જોઈએ. અહીં આપણે બે સમાંતર તાર મૂકેલા છે, વાહક તાર. માની લો કે બંને જે તાર છે એ તારમાંથી આ જે તાર જે છે એની લંબાઈ L છે. બે તાર વચ્ચેનું અંતર લંબ અંતર R છે.
આ બીજો જે તાર જે છે ને એમ માની લે કે એ અતિ લાંબો અથવા અનંત લંબાઈનો તાર છે. હવે આપણે એવું સાબિત કરવાનું છે કે બે તારો વચ્ચે જ્યારે સમાન દિશામાં પ્રવાહ પસાર થાય તો બળ લાગે અને બળનું સૂત્ર બી તારવાનું છે કેટલું બળ લાગે અને આ બંને વચ્ચે આકર્ષણ બળ લાગે કારણ કે આપણે બંનેને લીધેલા છે સમાંતર. તો જો અત્યારે આપણે એવું જ ભણી ચૂક્યા છે કે જ્યારે એક વાહક તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર કરીએ અને એને ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ તો એના પર બળ લાગે. તો હવે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવા માટે આપણે એવું વિચાર કરીએ કે આનું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરીએ એટલે આ દિશામાં ચુંબકીય ક્ષેત્ર આવવાનું અંગૂઠો બરાબર. જોજો જમણા હાથના નિયમ એકવાર પાછું બતાવી દઉં. જમણા હાથનો નિયમ અમુકને કન્ફ્યુઝન છે. પહેલા જે શરૂઆતમાં આપણે ભણી ગયા તો આપણી પાસે બે વસ્તુ હતી, એક તાર હતો અને બીજું છે ગૂંચળું કે રિંગ હતું. બરાબર છે, સમજી લેજો. હા, તો તાર માટે કેવો નિયમ આવે તો તાર માટે અંગૂઠો જે છે એ પ્રવાહની દિશામાં બરાબર છે ને આંગળી જે રીતે વીંટળાય એ ચુંબકીય ક્ષેત્ર આવે આમ. એટલે ઉપર જો પી બિંદુ હશે તો બહાર આવશે, નીચે પી બિંદુ હશે તો ચુંબકીય ક્ષેત્ર અંદર આવે. સમજ પડી? જમણા હાથના માટે રિંગ જ્યારે હોય તો રિંગ જ્યારે હોય ત્યારે શું કરવાનું તો આંગળીની દિશામાં પ્રવાહ, કારણ કે રિંગમાં પ્રવાહ આમ વહેતો છે આમ, ને અંગૂઠો જે છે તે ચુંબકીય ક્ષેત્ર આપશે બી, જે આપણે રિંગ માટે સૂત્ર સાબિત બી કરી ગયા છે તે. તો હવે આપણે એમ કહી શકાય, જો આપણે એવું કહી શકીએ કે એક તારનું ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થવાનું, એના ચુંબકીય ક્ષેત્રમાં કોણ આવવાનું તો એનો ચુંબકીય ક્ષેત્ર જે આપણે એમ કહી શકાય કે આ દિશામાં ઉત્પન્ન થવાનું આમ, પ્રવાહ ઉપર જતો છે એટલે આ જે ધારો કે બિંદુ ગણીએ તો સ્પર્શકની દિશામાં ચુંબકીય ક્ષેત્ર આવવાનું B1 ધારો કે, જેને અહીંયાથી કેટલા અંતરે છે તો અહીંથી r જેટલા અંતરે છે બરાબર. અહીંયા પ્રવાહ જે છે એ કઈ બાજુ જતો છે તો પ્રવાહ જે છે તે ઉપરની બાજુ જતો છે એટલે આપણે IL આમ લખવું પડે બરાબર. એટલે હવે આપણે એમ કહી શકાય કે એકના ચુંબકીય ક્ષેત્રની અંદર જો આની આગળ આપણે જોઈ ગયા કે જ્યારે કોઈ પ્રવાહધારી તારને ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ, આ ચુંબકીય ક્ષેત્ર છે, આ પ્રવાહ, તો એના પર બળ લાગતું. તો ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરવા માટે આપણે મેગ્નેટ લીધેલા હતા. હવે મેગ્નેટની જગ્યાએ આપણે શું કર્યું તો અહીંયા પહેલા જે તાર હતો તેનું ચુંબકીય ક્ષેત્રમાં બીજો તાર આવી ગયો માનીએ તો એ જે બળ લાગવાનું એટલે L લંબાઈના તાર, L લંબાઈના I2 પ્રવાહ ધારિત તાર પર લાગતું ચુંબકીય બળ, તો એ ધારો કે હું લખું F2 બરાબર I2L ક્રોસ B. એ કેટલું આવે I2L ક્રોસ B જેટલું આવે. ચાલો B ની જગ્યા પર બી શું લખવું પડે B1, તો therefore I2L B1 sin theta. A ક્રોસ B ની વ્યાખ્યા પ્રમાણે તો હવે આપણે કહી શકાય I2L B1 નું સૂત્ર અત્યારે મૂકું, sin કેવા થવાનો તો sin થવાનો 90. કેમ sin 90 થઈ ગયો તો જો અહીંયા આપણે જોઈ શકાય તો L અને B1 એટલે કે L ને સદિશ એટલે પ્રવાહની દિશા અને ચુંબકીય ક્ષેત્ર વચ્ચેનો ખૂણો. તો જો આપણે આમ થવાનું, આ પ્રવાહ ઉપર જતો છે અને ચુંબકીય ક્ષેત્ર સ્પર્શકના રૂપમાં છે બરાબર. એટલે ધારો કે આપણે વિચાર કરીએ કે આ આપણે ચુંબકીય ક્ષેત્ર હોય તો પ્રવાહ ઉપર છે અને સ્પર્શક આ તો એકબીજાને લંબ જ થાય અહીંયા, એટલે થીટા બરાબર તો 90 આવી જાય. B1 તો અતિ લાંબા તારથી r અંતરે ચુંબકીય ક્ષેત્ર આટલું આવે μ0I1 upon 2 pi r. તો therefore અહીંયા આપણે F2 માન મૂકી દીધેલું છે, F2 નું માન અહીંયા કારણ કે આપણે sin θ મૂક્યો ને. હવે μ0I1 I2L upon 2 pi r. આ L લંબાઈના વાહક તાર પર લાગતું બળ ને હવે આપણે કહી શકાય ભાઈ એકમ લંબાઈ દીઠ લાગતું ચુંબકીય બળ, તો એ F2 by L is equals to થઈ જવાનું μ0I1 I2. L લંબાઈ પર F2 બળ લાગે તો એકમ લંબાઈ પર કેટલું લાગે તો F2 by L upon 2 pi r. જ્યારે બે તારો સમાંતર હોય બરાબર છે, બે તારો સમાંતર હોય ત્યારે બે તારો દ્વારા લાગતું એકબીજા પર લાગતું ચુંબકીય બળ જે છે એકમ લંબાઈ દીઠ μ0I1 I2 upon 2 pi r
અને l લંબાઈ દીઠ μ0 I1 I2 L/2πr, જ્યાં r એટલે બે વચ્ચેનું લંબ અંતર. બરાબર, એટલે મૂલ્ય મળી ગયું. હવે આ પ્રશ્ન ઉત્પન્ન થયો દિશાનો. તો દિશા માટે આપણે પહેલા જોઈએ તો ચુંબકીય ક્ષેત્રની દિશામાં આંગળી, ચુંબકીય ક્ષેત્ર અંદરની બાજુ છે સ્પર્શક, આંગળી ઉપર, અંગૂઠાની દિશામાં પ્રવાહ, તો બળ આ બાજુ લાગવાનું, એટલે આ દિશામાં બળ લાગવાનું F. એટલે આ પહેલો તાર બીજા તાર પર બળ, એટલે શું લખેલું છે L લંબાઈના I2 પ્રવાહધારી તાર પર લાગતું બળ, તો એ બળ આ બાજુ લાગવાનું I1 તરફ, એટલે આકર્ષણ આવવાનું. ધારો કે I2 ની દિશા નીચે હશે, તો I2 ની દિશા નીચે હશે તો ચુંબકીય ક્ષેત્ર તો અંદર જ છે હજુ બી, કારણ કે આને તો આપણે બદલેલો નથી. તો બળ કે બાજુ લાગે, આ બાજુ, તો અપાકર્ષણ લાગે. એટલે આના ઉપરથી પ્રૂફ થાય કે જ્યારે બે તારો જે છે એકબીજા પર સમાંતર હોય ત્યારે આટલું બળ આકર્ષણ લાગે, અને બે તારોમાંથી જ્યારે વિદ્યુત પ્રવાહ વિરુદ્ધ દિશામાં પસાર થતો હોય ત્યારે આટલું બળ જે છે આ L લંબાઈ દીઠ, આ એકમ લંબાઈ દીઠ બળ એ અપાકર્ષી લાગે. તો આ થયું એમ્પિયરનું અવલોકન અને તેની સાબિતી. હવે અહીંયા કિંમત મૂકીએ બધી આપણે. તો જો μ0 ની કિંમત તો 4π10⁻⁻7, I1 1, I2 બી 1 એમ્પિયર, એમ્પિયર લખેલા છે કે આ 1 એમ્પિયર, આ 1 એમ્પિયર, 2π ઇન્ટુ r 1 મીટર. તો F/L એકમ લંબાઈનું બળ લાગતું 2 × 10⁻⁷ ન્યૂટન થવાનું, ન્યૂટન પર મીટર જેટલું. F/L છે ખબર પડી. આપણે બધી વેલ્યુ મૂકી, કઈ વેલ્યુ મૂકી? μ0. ધારો કે એવું માની લે કે બંને તારમાંથી એક એકમ જેટલો પ્રવાહ પસાર, એટલે 1 એમ્પિયર જેટલો, 2π તો 2π r બરાબર 1 મીટર, એટલે 2 × 10⁻⁷ ન્યૂટન પર મીટર આવ્યું. એટલે એકમ લંબાઈ દીઠ બળ કેટલું લાગે? 2 × 10⁻⁷ ન્યૂટન જેટલું. તો આના ઉપરથી આ શું કરવા માંગતા છો? તો 1 એમ્પિયરની વ્યાખ્યા આપવા માંગતા છે આપણે. એમ્પિયરનું અવલોકન લખી સાબિત કરી 1 એમ્પિયરની વ્યાખ્યા આપો, એવો પ્રશ્ન બોર્ડમાં પૂછાઈ ચૂકેલો છે. તો જો જ્યારે બે સમાંતર તારોને μ0 લખ્યું એટલે શૂન્ય અવકાશ છે, શૂન્ય અવકાશમાં બે અવગણીય આડછેદ વાળા, કે જો જાડો હશે તો r બદલાઈ જાય, અવગણીય આડછેદ વાળા શૂન્ય અવકાશમાં મૂકેલા બે સમાંતર તારો માંથી બરાબર સમાન વિદ્યુત પ્રવાહ પસાર કરતા જે બંને, પાછી પહેલેથી જોઈએ, પહેલા કયું આવશે? તો બે અવગણીય આડછેદ વાળા અતિ લાંબા એકબીજાથી 1 મીટર જેટલા લંબ અંતરે મૂકેલા, એકબીજાથી 1 મીટર જેટલા લંબ અંતરે મૂકેલા બરાબર સમાન વિદ્યુત પ્રવાહ પસાર કરતા એકમ લંબાઈ દીઠ લાગતું ચુંબકીય બળ 2 × 10⁻⁷ ન્યૂટન હોય તો બંને તારમાંથી પસાર કરેલો વિદ્યુત પ્રવાહ જે છે એ 1 એમ્પિયર કહેવાય. 11મા ધોરણમાં ચેપ્ટર 2 માં આપણને 7 SI એકમની વ્યાખ્યા આપેલી હતી કાઉન્સની અંદર, બોક્સમાં યલો કલરના. તો તે એમ્પિયરની વ્યાખ્યા આ આપેલી છે, જે 7 વ્યાખ્યા છે બરાબર છે. તો અહીંયા એમ્પિયરની વ્યાખ્યા ફરી પાછી જોવી હોય તો બે અતિ લાંબા અવગણીય આડછેદ વાળા શૂન્ય અવકાશમાં મૂકેલા બે સમાંતર તારો વચ્ચેનું લંબ અંતર 1 મીટર હોય ત્યારે બંને તારમાંથી સમાન વિદ્યુત પ્રવાહ પસાર કરતા એકમ લંબાઈ દીઠ લાગતું ચુંબકીય બળ 2 × 10⁻⁷ ન્યૂટન હોય તો એમ કહી શકાય કે બે તારો વચ્ચે ઉત્પન્ન આ બે તારોમાંથી પસાર થતો સમાન વિદ્યુત પ્રવાહ જે છે એ 1 એમ્પિયર છે એમ કહેવાય. આ 1 એમ્પિયરની SI એકમની વ્યાખ્યા થઈ ગઈ.